ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં અમે બેલ્જિયમમાં વહેલા ઉઠીને મોર્નિંગ વોકમાં નીકળી ગયા છીએ. મસ્ત ઘનઘોર જંગલ છે. જંગલની વચ્ચે રસ્તો ચાલવાની એવી મજા આવે છે કે એની વાત જ પૂછવામાં. એકદમ ફૂલ ગ્રીનરી છે ચારે બાજુ. રસ્તા ઉપર કોઈ ગાડીઓ આવતી જતી નથી એટલે ચાલવાની મજા આવે એવું છે. કુદરતી વાતાવરણ, ફૂલ ઓક્સિજન. આજે સવારમાં બધાથી વહેલા પરેશભાઈ ઉઠીને ચા પાણી બનાવી દીધા જ બધાને. થેન્ક યુ પરેશભાઈ, તમે ડ્યુટી કરો છો એ માટે અમે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ બર્થડે બોયને. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે રાજભાઈ. હેપી બર્થડે ટુ યુ. બર્થડે બોય એટલે કે બર્થડે બોય પોતાને વિશ કરી લેવા જાતે. આજે બી રેડી હવે અમે ગમે ત્યારે હેપી બર્થડે આવી જશે. હે રસી, આપણે જ આપણી જાતને લવ ના કરીએ, આપણી જાતને ગુડ વિશ ના કરીએ તો કોણ કરે? ના ના, ફર્સ્ટ તો આપણે હોવા જોઈએ. જાતને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ. એટલે ફર્સ્ટ આપણે હોવા જોઈએ. ના બરાબર છે. સંતવાણી નીકળી જાય. કાઈ ખોટું હોય તો કે, કાઈ ઘટે તો કે એમ. ના ના, જો તમે તમારી જાતને પસંદ ન કરતા હોય તો બીજા તો કેમ કરવાના? મારો કહેવાનો મતલબ એવો કે ઇન શોર્ટ કે તમારી જાતને તમારે પેલા લવ કરવો પડે. ના ના, બરાબર છે. સવારમાં છે ને આ બર્થડે બોય એક કાન કરી નાખ્યું છે. ચા ઢોળી છે. આ રીલ વાળાને સપોર્ટ કરવામાં જો મારે આવું થઈ ગયું. કઈ બાજુ ફરવું છે આપણે? તમે જ્યાં લઈ જાવ ત્યાં. જો અમારે ફ્લેક્સિબલ છે અમે. એ તમારે જેવું ન બોલે, અમને ફ્લેક્સિબલ દેરાણી મેળા છે અમે. એટલે અમે જ્યાં લઈ જઈએ ત્યાં જાય. અહીંથી બહાર આટો મરાવી દે કે ઓકે બરાબર, વાંધો નહીં. ઘરમાં રાખી દે કે ઓકે વાંધો નહીં. રાજેશનો બર્થડે છે તો શું પ્લાન છે? તમે દેરાણી જેઠાણીએ કઈ પ્લાન કર્યો છે? આજે અમે શું કે સરપ્રાઈઝ આપવાના છીએ. કહેવાય નહીં કાલની મનસુની બેયની તો ફ્લોપ ગઈ બિચારા. ને એટલે બેયને એક સાથે જ આપશું આપણે. બે બર્થડે બોય જ કહેવાય. અમારે એક વીક સુધી બર્થડે ચાલે અહીંયા. એ તો લકીલી વલી એને હોલિડે માં છે. બાકી કીધું. નોર્મલી આપણે એવું થાય છે કે પહેલી તારીખે જ કેક કટ થાય છે. આ પહેલી તારીખે જ થાય? એટલે આ વખતે બીજી તારીખે આપણે કરીએ. હા ઓકે, બીજી તારીખે કરીએ. નહીં, તમે સભામાં ગયા હતા ત્યાં કીધું. તમારી ક્યાંય કોઈ પણ એક વાર તહેવાર હોય ને કે શનિ રવિ જ ઉજવાય એમ. ભગવાન એમાં ફ્લેક્સિબલ તો માણસો નથી. આ તો ઠીક ચાલો કે વીકડેઝ માં આપણે આવ્યા છીએ, વીકેન્ડમાં. બાકી એ લોકોની સેટરડે સન્ડે જ બર્થડે કરવી હોય તમારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. શું કરો? બસ જો નાઈ ધોઈને તૈયાર થયા. બધા એક જ મકાનમાં ને? હા, મોટું મકાન છે, 2 માળ છે, 6 બેડરૂમ છે. મારા બા છે ઘરે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. થેન્ક યુ. હલો, અત્યારે શું કે ઘરેથી કોટેજથી નીકળ્યા છીએ, લક્ઝમબર્ગ જઈએ છીએ. ઓન ધ વે છીએ. રાજેશ, તમે કે લક્ઝમબર્ગનું થોડું ઘણું ખબર હોય તો કંઈક બોલો એમાં. લક્ઝમબર્ગ વિશે લક્ઝમબર્ગની ડિટેલ તો બહુ ડિટેલ નહીં, પણ એમ જસ્ટ કે કેવો કન્ટ્રી છે, શું છે ને એવું કંઈક થોડું ખ્યાલ હોય તો કંઈ એમાં. એમાં કે ને ટ્રાવેલિંગ બધું ફ્રી છે. એવું હા, થોડુંક લક્ઝમબર્ગમાં જે આઉટસ્કર્ટમાં જે બધા પાર્કિંગ છે ને એ ફ્રી છે, અને લક્ઝમબર્ગમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બધું ફ્રી છે. બસ, ટ્રામ, ટ્રેન. એટલે અત્યારે પ્લાન તો એવો છે કે આપણે સિટીમાં એન્ટર થાય ને ત્યાં ગાડી પાર્ક કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ આખું સિટી ફરી સાંજ સુધી. પાર્કિંગ ચાર્જેબલ છે કે? એ નહીં, પાર્કિંગ એ ફ્રી છે. ઓનલાઈન તો એવું બતાવતું હતું, હવે ત્યાં જઈને એક્ઝેક્ટ સિનારી ખબર પડે ફ્રી છે કે કંઈ ચાર્જ લે છે. કાલ રાતને એવું સાંભળ્યું હતું, બહુ સધર કન્ટ્રી છે એમ કે પર હેડ 1.5 લાખ જેવો શું કહે કે ડોલર ઇન્કમ છે મિનિમમ. એટલે એમ પર પર્સન. પર પર્સન. હા એવું એમ. અને આમ તો શું કહે કે આજે છે ને પરેશભાઈ કહાન થોડુંક લક્ઝમબર્ગનું શું કહે કે આપણને ડિટેલ કહેશે. એમ કહાન પાસે નોલેજ તો છે જ, પણ થોડુંક જો કહે ને આપણને તો. તમને ખબર નથી લક્ઝમબર્ગ એટલું નાનું છે ને, તમે એક દિવસમાં ચાલીને આખું કન્ટ્રી ક્રોસ કરી શકો. એમ? અને હા, બહુ પૈસાવાળો છે. એવી જેવું પિગી બેંક ઓફ યુરોપની છે. એમાં છે ને 70 કેસલ છે. તમને સ્લીપ ઓવર કરવું હોય ને વીકેન્ડમાં તોય કરી શકો. કેસ્ટલમાં? કેસલમાં હા. અને બહુ સાઇટ સીઈંગ છે. ક્લિફ્સ ને ફોરેસ્ટ.
અને ત્યાં 3 લેંગ્વેજ બોલે, લક્ઝમબર્ગિશ, જર્મન અને ફ્રેન્ચ. એનીથિંગ એલ્સ? વેલ ડન કાન, સરસ બોલ્યો. કેપિટલ ઇન્કમ છે $136,000. ડોલર પાઉન્ડ ડોલર Euro. પર કેપિટલ. ડોલર શિફ્ટ થવું પડશે લક્ઝમબર્ગ એવું લાગે જ પરેશભાઈ, નથી લાગતું એવું એમ કે ભાઈ એક જાણીએ આ બધું પ્રોસીજર છે એમ હે ને. એટલે ફાઇનલી ફ્રી પાર્કિંગ આ મળી ગયું છે. અહીંયા એવું છે આમાં જેમ કે આઉટસ્કર્ટમાં આ બંને સ્ટોરે પાર્કિંગ છે 24 કલાક માટે ફ્રી હા અને પછી ચાર્જ લાગે. એટલે 24 કલાક ફ્રી છે આપણે. હા કેટલું સારું કે યુરોપમાં શું કંઈક આપણને એટલું ફ્રી અહીંથી મળ્યું. પાછું ફ્રી અહીંથી બસ સ્ટેશન અહીં નીચે જ છે. અહીં તો તમે કીધું ને ટ્રાન્સપોર્ટેશન તો બધું ફ્રી, પાર્કિંગ પણ ફ્રી મળી ગયું. વાત છે આ મેપ છે, હવે એમાં ઇટનરી આ લોકો શોધે છે. જો આજ આખો દિવસ 24 કલાક અમે અહીંયા ફ્રી પાર્કિંગ છે એટલે મારે જેટલું રહેવું એટલું રહી શકશું અમે. બસ આવી ગઈ છે અમારી. હલો એટલે તો બસ અહીંથી છે ને સ્ટેશન આપણું હાફ એન અવર જેવું છે, પણ સારું લાગે છે વચ્ચે આપણે ઉતરી જવું હોય એમાં. હા આમ સુધી અહીં જવું કરે તો આપેલા સ્ટેશન પ્લેટ હા બીજું આવે ને જ્યાં ઉતરી જવાય સારું હોય લાગે. હા ફરી લેવાનું પછી પાછું ત્યાંથી ફરી પાછું બેસી જવાનું. આમ સુધી સ્ટેશન ફેરા કરે ટિકિટના પૈસા તમારે ત્યાં લાગતા નથી, ફ્રી છે હાવ. હા છે આ હોય એટલે કે સારું લાગે છે બેસી જવાનું. હા એટલો રૂટ આવા ઓલા એક તો તમને ટ્રામ નથી હાલતી, ટ્રામ જેવું છે ને. ટ્રામ એટલી લાગી ટ્રામ અહીંયા બર્મિંગહામમાં છે, ક્રોયડનમાં છે, અહીંયા એ છે પણ ટ્રામ કદાચ હોવી જોઈએ. ટ્રામના પાટા દેખાઈ જોઈશું. ટ્રામમાં બેસજો. તમારે જો ગોઠવાઈ ગયા છે. હા હા હેલો હા કહાન જ્યાંથી આ વચ્ચે આ સારું છે રાજેશ. આ કંઈક ટ્રામ પણ આવે છે. જો આમાં ટ્રામમાં પણ કરશું એક વખત. આજે કામ જ એ છે ને અહીંથી વીમા કરશું. અહીં લાઈવલી સિટી લાગે છે બધી પબ્લિકને. તમારે જાય પણ આમ એ સેલ્ફી પોઈન્ટ જેવું લાગે છે. સારું છે ફોટા મેમરી કલેક્ટ કરવા જેવું છે. આ નીચે ઉતરશું ત્યાં બતાવશું આમ ઘણું ઓછું કંઈક લાગે છે. હાલીએ ને તો જ તમને શું કહે કે સરખું જોવા મળે. ભાઈ ફોટા પાડી દેતો હોય તો મજા આવે. આ તો પેલા બસમાં એટલે બેઠા જોતો છો ભાઈ આપણે હા. ટ્રામ સિટી સેન્ટર ઉતરી પછી ત્યાંથી પછી હા આપણે ચાલતા આવશું ને લાવશું આ બાજુ. જા મસ્ત પોઈન્ટ આવડો. હા છે સરસ પોઈન્ટ. આશા કે આને ગીત ગાઈ દો ને ડ્રાઈવર નો ઓલા હોય કે હતો તો એટલે આશા ને આપણે ડ્રાઈવર તારી એસટી ચલાય મારા વીરાને જલ્દી પોસાય રે હે વીરો મારો જગમગ જગમગ. ડ્રાઈવરે ચલાવી દીધું 20 મિનિટ સમજી ગયો એ. નહીં. અને તને આ જોઈને કઈ યાદ આવ્યું આપણે કઈ રીતે ટ્રામમાં ફર્યા હતા, કઈ જગ્યાએ ફર્યા હતા? ટ્રામમાં ફેરા તો આપણે આમાં યાદ આવ્યું ફ્લોરેન્સ ગયા હતા ને ત્યારે. હા હા exactly, હા. અમે લોકો છે ને હું નસ્મિત આવી રીતે જ કઈ ખબર નથી પડી હવે ક્યાં જાવ તો ટ્રામમાં બેસી ગયા જ્યાં ઈચ્છા પડે ત્યાં ઉતરીએ, જ્યાં ઈચ્છા પડે ત્યાં ચડી કેમ જઈએ. કે હું ટ્રામમાં છે ને દર્શના એની પોર્ટુગલમાં જ ફરી હતી એટલે હું કઈ કે હું વિચારું કે આપણે ક્યાં ફર્યા પણ યાદ આવી ગયું મને. હા હા ઇન્ડિયા યાદ આવી ગયું. કાશી હા. તો આપણે લક્ઝમબર્ગની બસોમાં ગુજરાતી ગીત ચાલુ કર્યા છે. એમને અહીંયા ડ્રાઈવરના ગીત ગાવાના હતા. પણ ડ્રાઈવર તરત જ ચલાવી કે ના હા ચલાવી એ સમજી ગયો. સમજી ગયો. એને ગુજરાતીનો ડચ લેંગ્વેજ તરત ટ્રાન્સફર કરીને અને ગાડી બસ ચાલુ કરી દીધી. આજે આપણી સ્પેશિયલ બસ નથી લાગતી હતી કુમાર તમને? હા આપણા માટે સ્પેશિયલ બસ અહીંયા આપણે બાંધીને ટૂર કરવા માટે જઈ રહ્યા છીએ. હા હા હા. એક સ્ટોપ આપણે જઈને ફરી પાછા બીજા સ્ટોપ માટે આપણે બસમાં બેઠા છીએ. હિમાંશુની એકલી ઓળખાણ છે ભાઈ. એટલે ઓળખાણ એટલે કઈ નહીં, આપણે ખબર નહોતી. જ્યાં ઉતરે તો ઉતરી ગયું, ત્યાં પૂછ્યું પેલા મને કે લાસ્ટ સ્ટોપ છે. મેં આ પાછી જશે થોડી વાર રહીને જશે, આગળની બસમાં બેસી જાવ. બે જાવ તો ટ્રેન ત્યાં બેઠા ને કઈ કહેવું પડે કાશી નહીં એનું પછી થોડી વાર રહીને તો ખબર પડે કે આ હું last દેખા stop બેની જ છે. વાત કરતા હતા કે આપણે કઈ ના કરીએ બસમાં બેઠા રહીએ ને આમ ત્યાં તો આપણી સિટી ટૂર થઈ જાય. હા આમાંથી ઉતરીને હવે બીજો રૂટ પકડી લે, બીજો રૂટ પકડી લઈએ. તો પણ લક્ઝમબર્ગ ટૂર જ છે ને આમ જોઈએ તો સિટી ટૂર જ તે. ટૂર જ કહેવાય ને. આઈ થિંક કહાન કહેતો હતો કે તમે શું કે એક દિવસમાં વોક કરો ને તો આ કન્ટ્રી ત્યાં કન્ટ્રી શું કે આ છે પહોંચી ગયો એટલો જ નાનો છે. આજે આપણે જે ઉતરવાનું સ્ટોપ આવી ગયું
પણ રિયલી દિલીપ કુમાર રમણીય જ લાગે છે હો. પણ આ તો જો પ્રોપર જંગલ છે. હમ, હમ, અંદર વોકિંગ એરિયા છે જો. હા હા આગળ આપણે જે જાય છે ને કેથેડ્રલ છે. હા. ને આ શું છે તો હમણાં હોય કે કયા જવાનું છે આપણે? ના આ તો રેસિડેન્સ એરિયા લાગે હા, હા, હા. હા, હા, છે. આગળ જઈએ હા. એ કેથેડ્રલ સારું છે. ચાલો આવી જાઓ બધા. કપલમાં કાન બધાને ફોટો પાડ દે. ચલો રાજેશ, શું છે આજે? ગાઈડેડ ટૂર છે. થશે ફોટોગ્રાફી અંદર પ્રવેશભાઈ? કેથેડ્રલ કે ચર્ચ હોય. હા છે કેથેડ્રલ. પછી પ્રોનાઉન્સિએશન થોડું ડિફિકલ્ટ હોય કારણ કે આ લોકોની લેંગ્વેજ હોય ને. લેંગ્વેજ આ લોકો હોય ને ડચમાં છે કેવું લેંગ્વેજ? મસ્ત છો અંદર. ઓલી બાજુ હાથ છે. બોલવાનું એટલે ધીમે ધીમે કહશો. બધા ગોઠવાઈ ગયા છે એ લાઈનમાં. આપણે અહીંયા બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરશું. હાલો ચાલો કરો ધીમે ધીમે. ઉભરજો. આ તમે આ સર્ચમાં કેટલી વાર આવે? કેટલી વાર જઈ આવ્યા છો તમે? ચર્ચમાં તો આપણે ઘણી વાર ગયા. હાલ આ નહીં નહીં, આમાં તો પેલી વખત લગ્ન ભરવાની આવી રીતના કેટલી વાર ગયા એમાં? ઘણી વાર. કેવો આમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? અને અંદર જઈએ એટલે આમ એકદમ શાંતિ લાગે. આ તો ભગવાનનું સ્થળ હોય ને ફીલ આમ તો તો થાય જ ધાર્મિક કે? સ્થળનો નિયમ જ છે. તમે કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ ને હા એટલે તમને અંદર જાઓ એટલે આમ મનને શાંતિ મળે. હા 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 એ વાત એ બરાબર ધાર્મિક સ્થળ છે. એના માટે જ ખરેખર બન્યા હોય. એ વાત બરાબર છે. ત્યાં વાઇબ્સ પોઝિટિવ આવે. હા પોઝિટિવ વાઇબ્સ આવતા હોય એના માટે. હા હા ના બરાબર છે. કઈ નહીં, સારું ચલો હવે આ બધા આપણને આપણે ટૂર ગાઈડ લઈ જાય ત્યાં જઈએ હવે અમે સ્થળે આપણે. લઈ જાય છે. હા આમ બહુ ગરમી છે ને તો બધા આમ શું કહે કે ઠંડક લેવા બેસી ગયા છે. એટલું મસ્ત અહીંયા ટ્રી છે. આ ખબર હોય તો તમને ક્યાં મૂવીનું પાન છે રજેશા? મોહબ્બતેના મોહબ્બતેના પાન છે ને? હા જો સેમ એ જ છે મોહબ્બતેના પાન વાળું. હા જો એ હા એનું ટ્રી છે, એના નીચે અમે બેઠા છીએ અને લે અહીંયા તો ગોઠવાઈ ગયા પરેશભાઈ. પિકનિક ચાલુ થઈ ગઈ. એવું જ છે? ક્યાં છે ખુરશી છે? ખાલી પડી હોય. હા 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 જેને જોતું એ પરેશભાઈ લાડવા. લક્ઝમબર્ગમાં લાડવા ખાઈએ છીએ આપણે. લક્ઝમબર્ગમાં લાડવા. લક્ઝમબર્ગના લાડવા. લક્ઝમબર્ગના નથી હો. આ કોના છે? સગુણાના. સગુણાના લાડવા લક્ઝમબર્ગમાં ખાવા આવો. હાલો બધા એક એક લાડવો લઈ લો હાથમાં અને સગુણાને થેન્ક યુ કયો. આજે હું કે સ્પેશિયલ થેન્ક યુ સગુણાને. છોકરાઓ હાલો તમારે હાલો લાડવા તમારું હતું. પોતાનું કહું હાલો રાજી નો અંગ્રી ભાઈ ઈ પાછળ થેલો છે ઈ બેયનો. એમાં શું છે? નથી તમારે ગળવા છે ઘણા એવા છે. ફોટો પાડે ચાલો લે એક કરો જે લે આપણે લેજો તમે ત્યાં ખાઓ મીઠો પછી ખાઓ લે. આ જો મોબાઈલ ટ્રાવેલ ઇન્ફોર્મેશન આપે જ બધા જે વિઝિટર ટુરિસ્ટ જે ટ્રાવેલ કરતા હોય ને એ લોકોને. લક્ઝમબર્ગમાં સારી સુવિધા છે. અમારે દિલીપ કુમાર બધે હું કહી કે એટલે એન થયું છે ને બધે ઇન્ટરેસ્ટ લઈ લે અમે. તો આગળ વહી જાઓ સાયકલ ચલાવો. જોરદાર. આગળ વહી જાઓ. તમારે સાયકલ પાછો વહી જાઓ. ઓકે. સ્લો સ્ટોપ સ્ટોપ. વિડિયો ઉતારો. બિલકુલ નથી લાગતું. બાયોડેટામાં હાલેવા છે જે અમારો દિલીપ કુમાર. અને તમે એકદમ જોરદાર ગાર્ડન છે. એટલો ફાઇન બનાવ્યો છે ને. ડિઝાઇન તો કે સરસ કરી છે. બહુ મહેનત કરી છે આમાં. આમ
રંગોળી ના પૂરી હોય એના જેવો છે આખો ગાર્ડન. જવા નહીં દેતા હોય? જવા દેતા હશે હો? જવા દે જવા દે. કોઈ છે કેમ નહીં? ના 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 જવા દેતા હોય પણ તડકો છે ને એટલે નથી. આશા કોઈ છે માણસોના પગલા જો નીચે ચાલેલા છે જાય ને. અને આમ જંગલ બ્રિજ વેલ જો આખી વેલ. અહીંયા કાંતા સાયકલ લેવી છે? ઓકે સાયકલ તમે આવો. એ લોકોને સાયકલ ચાલશે તને નહીં આવડે હશે તું અમારી જોડે આવી જા. એ લોકો આવશે સાયકલ લઈને આવશે એ લોકો. જાય છે ચાલવી એની સાયકલ આવડશે જ ને. મને એમ કે તમે સાયકલ લઈને ગયા. પૈસા આપે તો સાયકલ લઈને જાય એને તો એટલી ઓળખાણ છે દિલીપ કુમાર ગમે ગમે આપે હો ગમે ત્યારે. આ લક્ઝમબર્ગની માર્કેટ છે. જો ટાઈમ મળે તો આપણે ઘૂસીએ અમે. કલાક આપે કેટલું આપે આખો દિવસના 3 યુરો છે. ફૂલ ડે. સવારથી સાંજ સુધી હાજર કરો. હા જો એક જ કરો એમ. તું આવી જશે ત્યાં. મજા આવી સાયકલનો પરેશભાઈ? હાલે આમ ધીમે આકો તો ફાસ હાલે. કાન તું ક્યાં ચલાવીશ પણ? અહીંયા હાલ કહાન પછી આપણે અહીંયા લા. કરીને આમ જાય અહીંયા અંદર નો રાઉન્ડ મરાવે અહીંયા અંદર હાલ લે અહીં લઈ લે અહીંયા રાઉન્ડ મારતો બરાબર ફાવે છે કે નહીં આવા દે આવા દે. આ પર બેટરી વાળી છે કે આ બેટરી વાળી છે આમાં જોજો કંટ્રોલ કરશે તે. લક્ઝમબર્ગનો આ બ્રિજ છે. વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. આઈ થિંક આ ફ્લેગ લક્ઝમબર્ગનો જ. આ લક્ઝમબર્ગના છે. હા લક્ઝમબર્ગના જ છે. મસ્ત. યુરોપિયન યુનિયન નો છે આ કેવો? આ સ્ટાર છે ને એ યુરોપિયન યુનિયન અમે તો મોટાની વાત કરીએ છીએ. અને બે એક જ છે ને બાજુમાં છે અને જે આ છે લક્ઝમ ગાર્ડન એ મસ્ત બને છે. પેલું આપણે કેથેડ્રલ ગયા હતા ને હા એ તો કેટલું ફાઇન લાગે છે અહીંયાથી. વિઝિટ કેટલું ની છે વ્યૂ ને વેધર ને બધું મસ્ત છે. મજા આવે એવું છે. એ વેધર સારું છે એટલે જ ફરવાની મજા આવે. હા એટલે જ મજા આવે. એ વાત સાચી છે. એવું લાગે કે ઇન્ડિયા ફરતા હોય ને એવું છે. તમને વધારે પડતી ગરમી લાગે અમે તો એન્જોય કરીએ છીએ. અમને ઇન્ડિયા વાળાને તો આમ અમુકની ઠંડક જેવું લાગે. ચલો હવે આશાબેન નો ટર્ન આવ્યો છે. હવે અમે આ બેન કોઈને ઝપટમાં ન લેતા હો. એ ગયા હવે આવી ગયો. રિવર એમ તો અમે બી પાવરફુલ છીએ. ચોખ્ખું જ છે પાણી. અત્યારે તો કોઈ લઈ જાય તો જવાનું મન થયું છે. ચાર બી જો કેવા પગ રાખીને બેઠા. મને એવું થાય છે બેસું. બોયઝ ની ફોટોગ્રાફી થઈ રહી છે. પેટ વાળા છે ને એ બિચારા છે ને હું કઈ કે પેટનું ટેન્શન છે એને કે અંદર લેવું ને હું કઈ કે તમારે તો ઓકે છે હિમાંશુ. બાકી 2-3 ને પ્રોબ્લેમ છે થોડો રીલ આપણે બનાવી એ રીલ મસ્ત છે જબરજસ્ત આવી ઈ જ શું બરાબર મને લાગ્યો નીચેથી ને જેવું લાગ્યું કે આપણે ઉપર ઉભા હતા ને. ખરેખર એવું જ છે હા એ જ છે લગભગ એ નથી ચરમી આજે આની ઉપરની એક સ્ટેજ છે. હવે અમે આખો ગ્રુપ ઓલા આવી જાવ. તમને હેપી હોર ને ચાલુ થઈ ગયું ને ત્યાં આ બધું આવ્યા છે એમાં તો. નક્કી ન હોય હા એટલે તો ધ્યાન રાખજો. આપણે ટ્રાય કરવાનું કાલે બહુ લાંબુ હોય છે 5-6 કલાકનું. એડવેન્ચર ચાલુ થઈ ગયું છે અમારું. હવે ક્યારે ઉપર પહોંચશું ખબર નહીં. હાલી થાકી ગયા છે બધાય. કોઠલા ચડી ગયા પગ માલ કોક દાદરા ચડી શકે છે. અડધા ઉપર આવી ગયા છે ને હજી અડધા બાકી છે. હાલો રેખાબેન. મેં એટલે સીધો રસ્તો બધા કામ આને દાદરા ચડાવ્યા. નતો ચડતો કેથેડ્રલ પર જ આવ્યા પાછા એને. હવે રેખાબેન પછી 1 કલાક પૂરો ખાવા દો. બધા એડજસ્ટ થઈ આ ગયા બધા એમ કહેતા યુરોપ બહુ ઠંડુ હોય. અમને તેમ લાગે કે અહીંયા તો અમે પરસેવે નીતરે જાય છીએ.
અને પણ તમને ન લાગે પરેશભાઈ, તમે 50 આ દિલ્હી બોર્ડ 50 વાળા છે ને તમે 40 વાળા છો. અહીંયા યુકેમાં આયા ઠંડી લેવા માટે, બરોબર? ત્યાં ગરમ શું નથી, અહીંયા ઠંડામાં. આપણે યુરોપ જઈએ એમ. પણ તમારી કામ નહીં ઠંડી છે તો દિલ્હી એને કરતા બરાબર છે. આમ તો મજા આવે છે, એટલું બધું કઈ તકલીફ નથી આપણને. પણ ભલે આની કરતાં થોડું કંટ્રોલમાં હોત તો મજા આવે, વધારે મજા આવે. તો વધારે મજા આવે. વરસાદ જેવું. હમણાં વચ્ચે આપણે જતા ત્યારે ખબર સેટ થયું હતું, એવું જ તો મજા આવે. ના ચાલે, આમાં કઈ વાંધો બધુંય તમારે હરખું જ જોઈએ, એવું ના મને એડજસ્ટ થાવ ચાલો બધા. પણ તમે લોકો નસીબમાં ગરમી છે, એમાં અમે શું કરીએ? નસીબ બદલો અમારું, હે? અમારું નસીબ બદલો. અમારું બદલો, અમને ઠંડી નથી, ગરમી આપો. ઘરે આવો, હમણાં પંખા નીચે બેહાડું, પંખોય નથી ઘરે જઈને પણ ઠંડા પાણીમાં બેહાડું. પાછળ ગાર્ડનમાં બેસી જઈશું. નહીં, કરવું પડશે. એક તો ગરમી તેને પછી તમે જે પાછા હકવે જ જાવ છો, હકવે જ જાવ છો. તે શું કહે કે આપણે સાંજે શું કહે કે રસ ખાવાનો છે ને એને અત્યારે જગ્યા કરવો છો કેલેજ બંધ કરાવી નાખીએ છીએ. તો વાંધો ને, તો હાલે જ કરો, હાલો. સબવે. કેમ લાગે છે ગરમી રેખાબેન? ગરમી કેવી લાગે? જરાય લાગતું. એમ ટાઈટ વાઇઝ? એટલે જેને બ્લેન્કેટ ઓઢીને ફરે. અમારે એક ગ્રુપને અહીંયા છોડીને જઈએ છીએ, અમારા લીડર સાચવે છે આ બધા છોકરાઓને. હા હા હા. અને આજ આ લોકોને છે ને જ્યાં સબવે દેખાઈને લઈ દો છે રેખાબેન. કોઈ પણ વિરોધ કરે તો તમારે સપોર્ટ કરવાનો છે, ઓકે? હા, અમે શું સેનિક્યુ જો લઈ આવ્યા ઘરના લોકોના. આજે કેટલા નીચા છે ઘર તો આ તો હાઈટ પર છે તો નીચા જોઈ ને એમ તો પણ ની સારું લાગે છે, વ્યૂ ફાઇન આવે છે. પરેશભાઈ તમારું કોઈ માયના નહીં? બાકી આપણે ત્યાં નીચે ચાલીને આપણે ત્યાં આવત. બહુ સરસ વ્યૂ છે. આ સર્ચ પણ લાગે આપણે નજીક જ છે પણ નજીક નથી, એટલું ઊંચું છે ને એટલે ચારે બાજુથી દેખાય છે. હા હા હા. મને લાગે છે વેકેશન છે તે. હવે આ 4 રસ્તે ઊભા છે. હવે હિમાંશુ રાજેશ જ્યાં લઈ જાય ત્યાં જઈએ. હવે કઈ બાજુ? અહીંયા પહેલા જવાનું, પછી આમ. એટલે આપણે સામે રસ્તે જવાનું જ ને. ચલો. લક્ઝમબર્ગમાં અમે લોકો ફરી રહ્યા છીએ. લક્ઝમબર્ગમાં ફરી રહ્યા છીએ. વેધર બહુ મસ્ત થઈ ગયું. વેધર બહુ સરસ છે. વેધર બહુ મસ્ત થઈ ગયું. થોડી વાર બહુ તડકો લાગ્યો કાતી લોકો. ફરી વાર લાગ્યું હતું પણ મજા આવી. હા એટલે ઓકે. આ ટચ સ્ક્રીન વાળું છે આ બધું જો. વેરી નાઇસ. આમ તો માર્કેટ જ છે, હાઈ સ્ટ્રીટ છે. ઓલું પ્રોપર માર્કેટ ભરાય ને એવું નથી. આ જવું હોય તો જઈએ. એટલે કોઈ હાઈ સ્ટ્રીટ છે. આ સબવે ફાઇનલ આવી ગયો. અમારે નથી ખાવું, જેને ખાવું હોય ને છોકરાઓને લઈ ગયું છે. રેખાબેન પર્સ લેવા હોય તો એ છે જો. ભાવ તો અંદર જઈને પછી ખબર પડે હશે પણ 50% ઓફ છે એવું કે છે. હવે અંદર બધામાં હોય કે અમુક સિલેક્ટેડ આઈટમમાં હોય. કેટલા છે યુરો જોઈએ છે લખેલા? 14.95. એટલે હશે તો મોંઘું જ તે. કેટલાનું છે? 19 પાઉન્ડનું છે. સ્ટોર બહુ ફાઇન છે. ખબર ખબર આમ લાઇટિંગ બાઇટિંગ ને 500 ગ્રામ મળેલા ગાંઠિયા. કાન તું યાસી મને કઈક હું કઈ કે થેન્ક યુ નહીં કહ્યું? હા ખબર આપણે વરસાદ પહેલા કેલે શું કે વાવણ એવું નથી લાગતું? ઠંડો પવન શું કહેવાય એને? વાવણ ને એવું ઉપડી છે. આમ જો પાંદડા પાંદડા ઉડે ને સરસ થઈ ગયું છે વાતાવરણ. અત્યારે વરસાદ પહેલાનું જે કહી રહ્યા છે. આ બાજુ લાવો. આપણે લક્ઝમબર્ગમાં ગાંઠિયા રથમાં ગાંઠિયા ખાવા બેસી ગયા છે. ભણેલા ગાંઠિયા દિનેશ કુમાર 500 ગ્રામ ભણેલા ગાંઠિયા કહો તો. હવે તમે ગાંઠિયાની વેઇટ કરશો તો હવાર સુધી બેઠા જ રહેવાય. બેઠા રહો પછી હાલો જવું પડશે, મેળ નહીં પડે એમ કહું છું. કાંઈ નહીં, ગાંઠિયાનો ઢોકળા કઈ ગયો. નહીં તમારે ગાંઠિયા જ ખાવા હોય તો મારી બેગ ખોલે માં તમને મળી રહે કંઈક. ભણેલા ગાંઠિયા ખાવા. પછી તમારી ડિમાન્ડ એવી હોય તો પછી નો મેળ પડે. હવે દિલીપ કુમાર ગમે એટલે તમારું સેટિંગ પાડી દે. મારી બધા આપણા 500 વાટા બધી છે. હે પાટાના ગાંઠિયા કેટલા ઓર્ડર? ચિપ્સ કેટલી આવીને કેટલી બાકી રહી? હાલે સુધા સેવન હાઈ ક્રિપ્સ બધે ખાઈ લીધું. તો બેસ દઉં તમે તે હું હજુ 2 લાવું છું. તો લઈ લો બધા ખાઈ લો ઘેર જઈને ઉપાધિ ની. હાલો લેસ બેટા. મેં મારું લઈ ગયું છે એક. તમે લોકો બધા વચ્ચે લ્યો આ ડ્રિંક. હું કહે કે ભાઈ તમને પરેશભાઈ સભ્યાનું દિલીપ કુમાર તમને કેમ કે ઇન્ડિયાનો ટેસ્ટ એનો ટેસ્ટ અલગ હોય છે. બધા સોસ ને બધું
આ ટ્રામમાં જાય છે પરેશભાઈ. હવે તમને જ્યાં લઈ જાવ ત્યાં દિલીપ કુમાર જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે આપણે. આપણે હાંજ સુધી મુસાફરી જ કરવાની. બસનો એક્સપિરિયન્સ લઈ લીધો છે આપણે. હવે આપણે આજે લક્ઝમબર્ગની ટ્રામમાં બેઠા હતા, કેવો એક્સપિરિયન્સ લાગે છે તમને? જો બેઠા છે ને તો ગરમી ફૂલ થતી હતી ને એસી વાળી છે એટલે મજા આવે છે. છેલ્લી ખબર પડે છે અત્યારે તો કે ઠંડક થાય છે અંદર. અને બસ તો સવારથી આપણે 2-3 વખત બસમાં બેઠા. આજે ટ્રામમાં બેઠા છે. છેલ્લી ટ્રામ કરશું. બહુ સારો છે. તમને કેવો લાગે દિલીપ કુમાર? બહુ મસ્ત લાગે. એમ લાગે છે ને હાંજ સુધી બેઠું રહેવું છે, સામાન અવાજ નહીં. ખાલી સીટ મળવાની જગ્યા થઈ જાય ને. જગ્યા થઈ ગઈ તો બેઠા રહીએ. હા, પણ મને લાગે બસ કરતા લોકો આમાં ટ્રાવેલ કરતા લાગે. બસમાં ફૂલ જગ્યા હોય છે ને એને તો રહેતી. ક્યાં બાજુ કેવું લાગે કાન પકડ છે. પકડીને ઉભા રહી ગયો? અહીં આવી જાઓ. હાઉસ ધ એક્સપિરિયન્સ? હાઉસ ધ એક્સપિરિયન્સ? સરસ સરસ. એમ ને? અને કાન તને ટ્રામમાં વધારે મજા આવી કે બસમાં વધારે મજા આવી? મને તો ટ્રામ હમ. કેમ તને કેમાં વધારે મજા આવે? મને ટ્રામમાં જ મજા આવી. રાજેશ તમને? આખા યુરોપિયન જેટલા છે. અહીંયા છે ને ટ્રેનના પાટા વચ્ચે ફોટા પાડે છે ભાઈ માણસો અહીંયા. શોપિંગમાં જાણવું પડશે. લાફિંગ શો ચાલુ થયો છે સામે. લક્ઝમબર્ગના ફોટો પાડવાનો છે આપણે. ક્યાંથી? મસ્ત ફોટા ગમે ત્યાં પડે પણ હાલવાનું શું કહે કે ઝીબ્રા ક્રોસ થી હો ભાઈ. જે દેશમાં હોય ને એના રૂલ્સ જે હોય એ તમારે ફોલો કરવાના. કોઈ આપણને પેલું કેવું ના જોઈએ. શું જોવું? તો દિલીપ કુમાર ટ્રામ આવી રહી છે. એ ઉભો રહેવું છે. હા આ ટ્રામમાં અમે શું કહે કે 2 થી 3 વખત આમથી આમ ને આમથી આમ ફેર્યા છીએ. બહુ સરસ એસી કોચ જેવી છે. હવે કોણ એ રેખાબેન? કોણ છે રેખાબેન નું માથું ફેરવા વાળું? હાચીન રેખાબેન પડતા ની ચક્કર ખાય છે. હું બોલે રાજુભાઈ તું? હા ભાઈ આ તો એક જ છો બહુ હોશિયાર. સિરિયસલી કહું છું, જે કઈ મજાક ઈ એને એક્સ ની જગ્યાએ એને ફૂલડું એને કરી નાખ્યું હતું. ને આ તારો આવશે ટીકુ. હા ગોઠવણી સારી કરી છે. તમે કેવા શું કરવા માંગો છો રજે સમય? બસ હવે તું વચ્ચે બીજો ફોટો પાડો છે. ભૂલાન કે પાડે? આપણે આખું લક્ઝમબર્ગ ફર્યા, એમાં હારામાં હારા એરિયા આ લાગ્યો કેમ બિલ્ડિંગ ને આમ લોકેશન વાઇઝ બધું. લક્ઝમબર્ગ લખેલું જે છે ને આ આખું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ છે. મ્યુઝિયમ છે એટલે કે બહુ ફાઇન એરિયા છે ફોટોગ્રાફી માટે અને વ્યૂ સરસ આવે છે. મજા એવી આજે અમે કઈ નહીં દિલીપ કુમાર ની શું કહેવાય કે ઈચ્છા હતી ને કઈ સુધી આવ્યા હતા ધક્કો નથી થયો. નહીં તો આમ તો ગયા આપણે બિલ્ડિંગ જોયું ને હા તો જ એમ કહેતું કે આ બિલ્ડિંગ ખરેખર ફોટોગ્રાફી થાય એવું છે. મ્યુઝિયમ છે લખ્યું કેટલું ફાઇન લક્ઝમબર્ગનું છે. એ પણ આમ તો લક્ઝમબર્ગ એણે ક્યારે લખ્યું હોય કે લોકોને એમ થાય કે કઈ એટ્રેક્શન છે અને ફોટોગ્રાફી કરાય એવું છે. આપણે ઓલા કોઈ પણ પ્રવાસન સ્થળે જઈએ તો ધારો કે આપણે ઓલા ડુમ્મસ ગયા હોય આઈ લવ ડુમ્મસ ને શિમલા ને મનાલી ને એવા બોર્ડ નથી મારતા? એની જેમ આ લોકો અહીંયા લક્ઝમબર્ગનું બોર્ડ મારેલું છે. સરસ છે બહુ મસ્ત છે. કેટલું ફાઇન લીધું છે. ફોટા હારા હો. લક્ઝમબર્ગ સિટી આ રોપવે ટાઈપનું છે. આપણે ઓલા જુનાગઢ ગિરનાર ઉપર કેમ લઈ જાય એવી રીતે એમાં ઉપર લઈ જાય. જોઈએ હવે ઉપર કઈ જગ્યાએ લઈ જાય છે શું છે. જઈએ તો છીએ. એક્સપિરિયન્સ પણ સારો છે. એમાં શું છે અહીંની આ જમીન બધી આમ ઊંચી નીચી રહી કે નહીં એટલે અમુક વિસ્તાર ઉપર છે અમુક વિસ્તાર નીચે છે. સામેથી એક બીજો બતાવે છે અહીંથી આગળ પણ અલગ થઈ જાય. એટલે કેવું થાય નીચેના વિસ્તારમાંથી ઉપર કોઈને જવું હોય તો આમાં બેહીને અને ઉપર વહી જાય.
સારું છે, મસ્ત બનાવે. સારો એક્સપિરિયન્સ થઈ એમાં આ લોકોની આ એક પ્લસ પોઈન્ટ કહેવાય છે. બધું આ ટ્રાન્સપોર્ટ જે ફ્રી છે ને ગયો. એ બહુ સારું કહેવાય કે આખો દિવસ ટુરિસ્ટને કદાચ ગમે એટલું અહીંથી આમ જ્યાં ફરવું હોય બધું નિરાતે ફરી શકે. અને કોઈને હેડેક નહીં. હા, બર્થડેની સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ માટે કેક લેવા માટે. આશા ને હું ને ટીકુ એને કીધું નથી તો જ સરપ્રાઈઝ કહેવાય ને. કઈ તો સરપ્રાઈઝ રહી નહીં ને રાજેશને. આપણે કહેવા નથી કેક લેવાની છે, કઈ કેક લેવાની છે, કોઈ ઠીક કેટલા વાગે આપણે કટ કરી છે નથી કહેવાનું. એ સરપ્રાઈઝ છે. એટલે પોટેટો લઈ લઈએ અહીંથી. અને આ કાર્ડ ઓને બે માટે આપણે સરપ્રાઈઝ કેટલી લીધી ચારમી? હા હા હા. કાંઈ ખર્ચો નથી. ટીશ્યુ ને મોબાઈલ ફાઈલ કરી દીધું. ટીશ્યુ જ્યાં વાપરે હું આપણે સરપ્રાઈઝની કેક લઈ લીધી. સરપ્રાઈઝ કેક આવી ગઈ છે ને કહેવાથી તો પણ રાજુભાઈ એ નથી કહેવાનું ને. સરપ્રાઈઝ આપવાની છે. હા 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 બરાબર. તો બરાબર છે, કહેવાનું નહીં. બધાને ઇન્વિટેશન આપી દઉં. મારી બર્થડેની સરપ્રાઈઝ બર્થડે પાર્ટીમાં આવી જાય. ઓકે. મેં લક્ઝમબર્ગથી ઘરે જઈ રહ્યા છીએ. એટલું મસ્ત સનસેટ થઈ રહ્યો છે. જતો રહ્યો સન. બસ તૈયારીમાં છે. કેટલા વાગ્યા? 8:45. સનસેટ છે. હજી તો એમ એ તો વાર લાગશે. કલાક જ અંજવાળું રહે. હજી તો ઉપર છે. આ ઉપર છે સનસેટ તો જતો રહેશે. કંઈક થઈ જશે, કંઈ કલાક નહીં થઈ રહેશે. અજવાળો કલાક રહેશે. સન તો હમણાં 5-10 મિનિટમાં જતા રહે. હા. તો જોઈએ હવે આપણે ઘરે પહોંચી ઘરે કેટલો પહોંચી ફેર. આ લોકો છે ને લક્ઝમબર્ગ એટલું ફર્યા છે ને તો થાક્યા નથી. કશું નહીં એમાં નાખવાના આમ. એમ નહીં. હા. ધારો કે આ ટ્રેનમાં નાખી તો આમ એમાં જ આવે છે ને. આમાં આમ જ જાય ને. લાઈન કરવાની નહીં કરવાની. જોઈએ આમાં કોણ જીતે છે આમાં. નમસ્કાર થઈ ગયો. હારી ગયો તું. કેવી ચા પરેશભાઈ બનાવી છે? હિમાંશુ એ હારી બની. આજ પછીથી હવે જે આપણે 10 દિવસ રોકાઈને ચા હિમાંશુ કુમાર જ બનાવશે. એના હાથની રોકી બહુ ભાવી ને. મને તો બહુ ભાવે. સારું. એક સાંજનો ડિનર મળ્યું છે બનવા. અમારે બે માટે જ છે. સોલે હે? અમારે બે માટે જ છે. એટલું બધું ખાઈ જાવ સોલે શાક. તમારે સવાર માટે થોડુંક બનાવ્યું છે. પરોઠા છે ને કોઈ ખાવું હોય તો એમ. એટલે હું તો ટીન અડધું અમારે ક્યાં ટમેટાનું ગ્રેવીનું નાખવું એટલે અમે કીધું ચણા શાક વધારે બનાવી નાખે. હારે હું અને હું હારે નાન છે. રસ ખાવો છું તો રસ તો ડબલું તોડશું અમે. અને બધાનો એક સવાલ છે હું કે તમે બે બહેનો છો પણ અમારો ફેસ બેનો સરખો લાગે ને એટલે બધા એવું કહે પણ અમે દેરાણી જેઠાણી છીએ અમે. હા હા હા. ત્યાં પહેરાય પૂછતા હતા. હા ઓછામાં ઓછું લગભગ મને છે ને 3-4 વાર કોમેન્ટ આવી અને મારી રીલમાં તો 10 વાર મારી કોમેન્ટ આવી ગઈ બે સગી બહેનો છો. બે સગી બહેનો છો. દેરાણી જેઠાણી છે. છે પણ હા કે તમારા બેનો ફેસ સરખો છે એમ. હા, એટલે કે કોઈને કન્ફ્યુઝન હોય તો એટલા માટે. અહીંયા ટેસ્ટ ફોર્મ ગયા ત્યારે એને કીધું ખરું સિસ્ટર છે સિસ્ટર છે તમારી એટલે લાગે તમારા સિસ્ટર જેવા છે. એટલે 2-3 મોઢે પૂછ્યું છે અને મારામાં ઘણી કોમેન્ટ એને હમણાં 3-4 બીજી કોમેન્ટ. ગલોડે રમો છો તમે? આજે ચાલુ કર્યું છે કે શું ચાલુ કર્યું છે રમવાનું? બધા પેર કાઢો. નથી મેં ત્યાં જો આ તો. એ ટાઈમમાં થોડું બતાવવાનું હોય. બાય. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર રાજુભાઈ. હેપી બર્થડે ટુ યુ. હિપ 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 હિપ. બેસો હવે. તો આપણે રાજુભાઈની સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. તમને જે બતાવ્યું હતું ને અમે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી કરવાના છીએ એટલે જોડે લઈને જ રાખી છે સરપ્રાઈઝ. હા હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર હિમાંશુ.
પાર્ટી તૈયાર કરી રહ્યા છે. સરપ્રાઈઝ હતી, ટાઈમની સરપ્રાઈઝ હતી આપણે. આમાં રાજુભાઈ ને નિમાંશુને ખબર નથી આપણે એની આ કેક કાપવાની છે. ક્યારે કાપવાની નથી ખબર એને. આપણે બધું તૈયાર કરીને પછી દિલીપ કુમારને કહીએ ને એટલે બોલાવી નાખ. એ ખબર છે કેક કાપવાની છે પણ ઈ નથી ખબર કેટલા વાગે કાપવાની છે. એ લોકો 8 o'clock ના અમારી જોડે wait Birthday to you. Happy birthday to Nimanshu. Happy birthday to you. થેન્ક યુ, ધન્યવાદ. ઓહો, બે બેસી. ઓવરવેલ્મ થઈ ગયા આપણે. આ તો તમને- જો ઓફિસમાં કામ કરે એમ બેસી ગયા છે. સરખા બેસી, સરખા બેસી. તો જવાનું ને ના. પોઝ નથી પણ વિડિયો ચાલુ છે. આ મિડલ છે હા. ઓકે. તમે ત્યાંથી કાપો હું અહીંથી કાપો અરે રેડી વાહ. તાળીઓ. તાલિયા. શિખાબેન તો પણ ધૂળનો પકડ્યું. આમાં ઘરવાળી હોય ને, કોઈને બિચારાને. આ મામો નહીં, સીધું તમે અસ્મિતાને મારવા જ જોતી બાની. ફેમિલી નિયર. Oh. ચાર્મી. વેરી નાઇસ. કમ ઓન ચાર્મી. બિચારી. ઓહ. Oh. લેતા હાલ. થઈ જતી અડાજી મોઢું ખાલી. Let me feed you. બસ ઓકે કેક સરસ છે. થોડું બહુ, થોડું. Thank you જો. દાવ ડેલી. થેન્ક યુ ચાલ મેં ચૂઝ કર્યું ટીકુ તું બે પેલા બેને ખોડાઈ દે કઈ હાથમાં રહી. તે મારું લઈ લીધું કાપેલું ખાલી. આલે લીલી લે ટીકુ તું ઓફિસમાં કરાવ. ના, પહેલા જોઈ લે. લે. રેડી એ ડાગો લે ઉભે પેલા ફોટો પાડ પૂરો પાડો. ફોટો પડી જા હા ફોટો કેવા ઉભા છે ખાવા માટે આ લોકો ખવડાવે કે એટલે તો હાલો હા લેસ મી તું આશા ને ખવડે હું પરેશ ને ખવડાવું પણ મેં ખાલી એમ નહીં પ્રોબ્લેમ કેમ? મનો ભાવે અરે હાચી કેક બહુ મસ્ત છે બહુ મસ્ત છે. વિડિયો. હે તમે ફોટા પાડજો દિલીપ કુમાર પાડે. આ બાજુ રેડી ટીકુ ભાઈ આવતા રહ્યો. ફોટો પાડ હા ના રે ને ગિફ્ટ આપી દો એટલે આપણે છૂટા થઈ જઈએ. પેલા ફોટો સેશન કરે હાલો. રેડી હો રેડી. કહાની બોસ એટલે કાંદન ભાવે છે કેક મને બહુ ખાવાનું નથી અત્યારે. ગળામાં ત્યારે દઉં ને. એક તો પહેરી છે પણ ડબલ ડબલ અને એક આ નાની એવી બીજી gift. ખોલે પછી બહુ મોટી નીકળશે એમાં કારણ તને એ જોઈ આગળ ઉપર આગળ દિવાલથી આગળ ફોટો પાડવાનો છે ને? ફોટા ચાલુ. વિડિયો. ફોટા પાડજો માં વિડિયો. હવે બર્થડે સેલિબ્રેશન સાથે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે રાતના 12 વાગી ગયા છે એટલે જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાને હા.